અમે જો ધીમે ધીમે હાલ્યા જાય છે, ઊંડું અંદર જવાનું. હાલો હાલો. જો ચંદીગઢમાં આવી ગયા છે, રોક ગાર્ડનમાં જવાનું છે. 30 રૂપિયાની ટિકિટ લઈ લીધી છે અને અહીંયા એન્ટ્રી ગેટ છે, અહીંયાથી જવાનું છે. જો આ બધે પાર્કિંગ છે, જ્યાં દેખાય ને બધા પાર્કિંગ છે. કેટલું ટ્રાફિક છે અહીંયા. જો આમ એન્ટ્રી થતા છે ને આ બધી બાજુ તમને અહીંયા આ પથ્થરનું આ રીતે કંઈક જોવા મળે છે. પછી અહીંયા ગેટમાં અંદર આવવાનું, આ ભોંયરું. પછી આમ અંદર હાલ્યું જવાનું. અહીંયા ટ્રાફિક છે. જો બધે આવું જ દેખાય તમને. જો પછી અહીંયાથી આગળ આવે એટલે આમાં શું છે, આ જો સિરામિકના છે, આપણે અહીંયા બનાવતા હોય છે. પછી આ બધા માટલા છે. આ શેના માટલા છે, જોયા તે કંઈ? શેના છે? પાણી ભરવાના નથી, આ ઊંધા છે, ખરાબ થઈ ગયા હોય, ચોટાડ્યા છે. ઠીક છે. પણ આ બધા શું છે બાપુ, કઈ હુરાપુરા છે શું છે? હા કઈ ખબર નથી પડતી. આ બધે જો એવું પથ્થર જ નકરા મૂકેલા છે, આપણે એમ અહીંયા પાડ્યા હોય જેમ. જો પણ આ આખું ગાર્ડન જ કંઈ ખબર નથી પડતી બાપુ. જો આ ફરતી બાજુ તમને એક જ જોવા મળશે. જો આ સ્વિમિંગ પુલ છે, દિવાલ ઉપર ન ચડે. જો અહીંયા કોઈ આવો તો દિવાલ ઉપર ક્યાંય ચડતા નહીં, ધ્યાન રાખજો. આ બાજુ ઓલા ટીપડાના બનાવ્યા છે. જો અહીંયા લાઈનમાં ઊભા રહી ગયા નથી, નાનું એવડું બાયણું છે, એ ગેટથી અંદર જવાનું. જો બધા અંદર જાય, ત્યાં પાછું કંઈક જોવા જેવું છે. જઈએ આપણે ધીમે ધીમે આગળ વધીએ. પણ છે આ બધા પથ્થર જ ઓલા. અહીંથી જઈશું નીચે, બાજુ જવું છે. જો આમાં અંદર જવાનું. આમાં કંઈક રહસ્ય છે. જો તમે અહીંયા આવ્યા હોય ને ક્યારે ચંદીગઢમાં, તો આનું રહસ્ય શું હોય ને અમને કહેજો, અમને ખબર નથી. જો આવી રીતે અંદર હાલ્યું જવાનું. જો લોકેશન બહુ સરસ છે. અમે જો ધીમે ધીમે હાલ્યા જાય છે, ઊંડું અંદર જવાનું. હાલો હાલો. જો આવી રીતે છે બધી બાજુ ભોંયરું આવ્યું, ભોંયરું ધ્યાન રાખજે. જો અંદર કંઈક હોય ને તો ખબર ન પડે. બીક નથી લાગતી તને ખુશી? અરે હા હે વોટરફોલ છે અહીંયા. જો પાણી ઝરમરે. જો આમાં ફોટા બનાવી દે આપણે, બનાવવા હોય ને તો. જો આવી રીતે અહીંયા બધા ફોટોશૂટ થાય છે અને સામે જો પાણીના ઝરણા ઝરે છે. જો બધા અહીંયા ફોટા પેઇન્ટિંગ કરી દે. હે ક્યાં નાય છે? તો આપણે નાવું છે. જો બધા અહીંયા આવી રીતે ફોટો પ્રિન્ટ કરી દે. અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં અમે આવ્યા છે. તમારે આવવું હોય ને તો પહોંચી જજો. અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો નંબર, એડ્રેસ બધું ડિસ્ક્રિપ્શનમાં છે. જો આ ઝાડવાના થળિયા કેવા છે એમ. જો અહીંયા જો બધા ફોટા પાડે છે. આપણે અહીંયા ફોટા પાડી લઈને. હાલો અહીંયા ફોટા પાડી લે બાપુ. ફોટા પાડી દો ભડ થઈને. હાલો જલ્દી. જો આવી રીતે સાંકડી ગલી હોય, બે પથ્થરની વચ્ચે જવાનું છે. સાંકડી ગલીમાં આવે છે, ટ્રાફિક છે અને આમાં વચ્ચે થઈને જવાનું છે આગળ. જો આ કેવા મસ્ત મજાના નાના ઘર છે. જો અહીંયા બંગલા. જો અહીંયા આગળ ડોલ મ્યુઝિયમ આવે છે, અહીંયા જઈએ આપણે. આ બાજુ જો ટ્રાફિક ફૂલ છે. આ બાજુ જો બધે અલગ અલગ પૂતળા છે ખાલી. આ બાજુ જો આ વાંદરા, બધા વાંદરા છે, મંકી જેને કહેવાય છે, એવું જ કંઈક. જો અલગ આ પાછું કંઈક બીજું નવું છે. જો કોઈને કંઈ ખબર હોય કેજો, આમાં નામઠામ કોઈને આવડતા હોય છે. બધું અલગ આમાં કંઈ ગાડી નથી પડે એવું. આ પાછું ઘોડા જેવું. હા હાથી. જો અહીંના હાથીને કંઈ ખવડાવતા નથી આમ. જો લાંબા ટૂંકા પાતળા જાડા. આ બધા ફોટા પાડો. જો ઢીંગલી યાર બાય. જો કઠપૂતળા. હે ફોટો પડાવ્યો? હા ઘણા બધા પડાવો બાપુ પડાવો. આમ જો બધા બેઠા રાજ. આપણે બધા પોઝ આપીને રાહ જોઈને બેઠા કે ગુજરાતથી આવ્યા હે. કેવો જય ગુજરાતથી આવ્યા હે. ખુશી સુરેશ પ્રજાપતિ ને બધા અહીંયા આવ્યા હે કે પાર્થિન બધા અહીંયા આવ્યા હે કે પથુભાન. હા સામે જો આ હાંડિયા. આના હાંડિયા ને કઈ ખાવા નથી મળતું લાગતું. જો પૂતળા, આ ઢીંગલાઓ, આ બધું જો આવું બધું. ફાઇનલી એક્ઝિટ આવી ગયું. અમે બહાર નીકળી ગયા. જ્યારે તમે અહીંયા ચંદીગઢ આવો ને પંજાબમાં, ત્યારે અહીંયા ફરવા આવી જજો જોવા માટે. જોવા જેવું છે, બાળકોને બહુ મજા આવે એવું છે.